હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા સત્રથી ધોરણ 6, 7 અને 8ની અંદર એક નવા પુસ્તકનો સમાવેશ થયો છે જેનું નામ છે સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1। તો આજના વિડીયોની અંદર આ પુસ્તક આધારિત પાઠ 2 જેનું નામ છે અંતિમ દીક્ષા તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને તમારા જે મિત્રો ધોરણ 6, 7, 8ની અંદર અભ્યાસ કરતા હોય તો તેમને પણ આ વિડીયોની લિંકને ઝડપથી શેર કરજો। તો શરૂઆત કરીએ પાઠ નંબર 2 જેનું નામ છે અંતિમ દીક્ષા। તો આ પાઠ આધારિત આપણને કહેવામાં આવેલું છે કે જે મનુષ્યની ઇન્દ્રિયો વશમાં છે અને જે પ્રભુ પરાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે। તો કેવા વ્યક્તિની બુદ્ધિ સ્થિર થાય? તો કે ભાઈ જે મનુષ્યની ઇન્દ્રિયો પોતાના વશમાં હોય, જે પ્રભુ પરાયણ હોય તેની બુદ્ધિ સ્થિર થાય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે। તો આ અંતિમ દીક્ષાની અંદર ઉપમન્યુ ના પાત્ર દ્વારા આપણને સમગ્ર બાબત સમજાવવામાં આવેલી છે કે ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ ન હતો, એટલે જ ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા ન હતા। ઉપમન્યુના પાત્ર દ્વારા કહેવામાં આવેલું છે કે વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબુ નહીં હોય તો એ જ્ઞાન પણ એને માટે ઉપયોગમાં રહેતું નથી। અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે તે ઘણો રસપ્રદ છે। અહીં શિષ્યના ધૈર્યની સાથે સાથે ગુરુના ધૈર્યની પણ કસોટી કરવામાં આવેલી છે। તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે। અર્થાત હે મહાબાહુ, મન ચંચળ છે અને તેને વશ કરવું ઘણું મુશ્કેલ છે, એમાં કોઈ સંશય નથી, પરંતુ હે અર્જુન, અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે। એટલે અહીંયા મનની વાત કરવામાં આવેલી છે કે મનુષ્યનું મન કેવું છે કે ભાઈ ચંચળ છે અને આ ચંચળ મનને વશ કરવું ઘણું જ કપરું કામ છે, ઘણું મુશ્કેલ ભર્યું કામ છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી, પરંતુ એવા ચંચળ મનને પણ અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે આપણે એને વશ કરી શકીએ છીએ। તો હવે જે ઉપમન્યુની જે વાર્તા છે એની શરૂઆત કરીએ કે સવાર પડી ગઈ, આશ્રમ જાગી ગયો, એટલે કે આશ્રમની અંદર રહેતા તમામ ગુરુજનો, શિષ્યો આ તમામે તમામ જાગી જાય છે। ત્યારબાદ ધૌમ્ય ઋષિની દ્રષ્ટિ ઉપમન્યુ પર પડી। તો અહીંયા આખી વાર્તાની અંદર ધૌમ્ય ઋષિ અને ઉપમન્યુ મુખ્ય છે। તો અહીંયા ધૌમ્ય ઋષિની દ્રષ્ટિ ઉપમન્યુ ઉપર પડે છે, જે તમે અહીંયા ચિત્રની અંદર પણ જોઈ શકો છો। ધૌમ્ય ઋષિ કહે છે કે ઉપમન્યુ, આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે તો મોડું કરતો નહીં। ત્યારે ઉપમન્યુ કહે છે કે ભલે ગુરુજી, આજે ગાયો ચરાવવા હું જઈશ। તો અહીંયા ઉપમન્યુ વિચાર કરે છે કે હું વનમાં જઈને ખાઈશ શું? તો વનમાં તો જવાનો છું પણ ત્યાં જઈને હું જમીશ શું? આમ વિચારી ઉપમન્યુએ સ્નાન કરીને ભિક્ષા લાવીને જતા પહેલા જ નિરાંતે જમી લીધું। એટલે કે વનની અંદર ગાયો ચરાવવા જતા પહેલા સ્નાન આદિ પરવારીને નગરની અંદર ફરીને ભિક્ષા લાવે છે અને ત્યારબાદ એ નિરાંતે જમે છે અને પછી ઉપમન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ ઉપડ્યો અને જમ્યા બાદ તે ગાયો ચરાવવા માટે ગાયોને લઈને જંગલ તરફ જાય છે।
ઉપમન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો અને ગુરુની સામે હાથ જોડીને ઊભો રહ્યો. ત્યારે ધૌમ્ય ઋષિ કહે છે કે ઉપમન્યુ જઈ આવ્યો એટલે કે ગાયોને ચરાવીને જઈ આવ્યો. આજે તે ખાવાનું શું કર્યું? આજે તું શું જમ્યો? ત્યારે અહીંયા ઉપમન્યુ કહે છે કે હું વહેલો પરવારીને નગરમાં જઈને ભિક્ષા માગી લાવીને એ જ જમીને હું વનમાં ગાયો ચરાવવા માટે ગયો હતો. ત્યારે ધૌમ્ય ઋષિ કહે છે કે ઉપમન્યુ, ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય તે અપવિત્ર અન્ન ખાય છે. કાલે સવારે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે. ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો અને ગુરુને ચરણે મૂકી. તો બીજા દિવસે સવારની અંદર સ્નાન આદિ પરવારીને નગરની અંદર જાય છે, ભિક્ષા માંગી લાવે છે અને એ ગુરુના ચરણે અર્પણ કરે છે. તો ગુરુએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી. એટલે ઉપમન્યુને લાગ્યું કે આજે આપણે ભૂખ્યા જવું પડશે. માટે ઉપમન્યુ બીજી વાર ગામમાં જાય છે અને બીજી વખત તે ભિક્ષા લઈ આવ્યો. પછી એ નિરાંતે જમે છે અને ગાયોને હાંકતો તે વન તરફ જાય છે. સાંજ પડે છે એટલે ઉપમન્યુ સાંજે પાછો આવીને ગુરુ સામે ઊભો રહ્યો. ત્યારે ગુરુજી કહે છે કે વત્સ, આવી ગયો તું? એટલે ગાયો ચરાવીને તું આવી ગયો? તો આજે ખાવાનું તે શું કર્યું? આજે તું શું જમ્યો? ત્યારે ઉપમન્યુ કહે છે કે ગુરુજી, આજે બીજી વાર હું ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો. ત્યારે ગુરુજી કહે છે કે ઉપમન્યુ, ત્યાં ઠીક ન કર્યું. શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લવાય. માટે કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે. કે શિષ્ય માટે દિવસમાં એક જ વખત ભિક્ષા લાવી શકાય. ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો અને બધી જ ભિક્ષા ગુરુને ચરણે ધરી અને કંઈ ખાધા વગર તે ગાયો લઈ વનમાં જાય છે. તો નિયમ અનુસાર સવારમાં વહેલા ઉઠી સ્નાન આદિ પરવારીને એ ગામની અંદર ભિક્ષા માંગી લાવે છે અને સમગ્ર ભિક્ષા ગુરુના ચરણે ધરી અને આજે એ કંઈ પણ ખાધા વગર જ એ જંગલની અંદર ગાયો લઈને જતો રહે છે. તો ગાઢ વન છે. ગાયો ઠંડી છાયામાં બેઠી બેઠી વાગોળે છે, એટલે કે સીડી છાયામાં બેઠી બેઠી વાગોળે છે. ઉપમન્યુ વૃક્ષ પર ચડીને સૂતો છે. તે ઘડીક ગીત ગાય છે, તો વળી પક્ષીઓને બોલાવે છે, તો ઘડીક વાંસળી પણ વગાડે છે. પરંતુ પેલી ભૂખ તે તો વારે વારે સામે આવે છે. એમ કરતા કરતા સાંજ પડી ગઈ. એટલે ઉપમન્યુ વિચાર કરે છે કે આ ભૂખ વેઠે શું લાભ? ભૂખ વેઠવાથી શું લાભ થશે? આ ગાયોનું દૂધ પી લઉં તો તેમાં કોઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી. જો હું ગાયનું દૂધ પીશ તો એમાં ગુરુજીની આજ્ઞાનો કોઈ પણ પ્રકારે ભંગ થશે નહીં. આમ વિચારી ઉપમન્યુ વૃક્ષ પરથી નીચે ઉતર્યો અને તેને ગાયોનું દૂધ પીને પોતાની ભૂખ શમાવી લીધી. સાંજ પડી. ઉપમન્યુ ગુરુ પાસે આવ્યો. ત્યારે ગુરુજી કહે છે કે વત્સ, આજે શેનાથી પેટ ભર્યું? એટલે આજે તે શું ખાધું? ત્યારે ઉપમન્યુ કહે છે ગુરુજી, ગાયોના દૂધથી. ત્યારે ગુરુજી કહે છે કે ઉપમન્યુ, એ દૂધ તો વાછરડા માટે અને યજ્ઞના હોમ માટે છે. એનો પ્રયોગ તારાથી કરાય નહીં. માટે કાલે પણ ગાયો સાથે તારે જ જવાનું છે. સવારે ગાયો આગળ અને ઉપમન્યુ પાછળ ચાલ્યા વનમાં. એટલે કે સવાર પડતા ગાયો લઈને ઉપમન્યુ જંગલની અંદર જાય છે. ગુરુ, મારી પરીક્ષા કરવા ઈચ્છે છે. આજે કાંઈ જ ખાવું નથી. એક દિવસ ન ખાઈએ તો શું ફેર પડી જાય? આવું આ ઉપમન્યુ વિચારે છે. પરંતુ ગાયોને ઘાસ ચરતી જોઈને ફરી તેની ભૂખ જાગી. તેણે એક વાછરડાને તેની માને ધાવતા જોયો. વાછરડું ધાવે એટલે તેના મોંએ ફીન વળે
8-10 વાછરડાના મોંએ વળતા ફીણથી તેને પોતાની ભૂખ સંતોષી. એટલે કે વાછરડાના મોં ઉપર જે ફીણ વળે એ ફીણ ખાઈને આ ઉપમન્યુએ તેની ભૂખ સંતોષે છે. ઉપમન્યુ સાંજે ગાયોને લઈને આશ્રમે આવ્યો છે. ત્યારે ગુરુજી કહે છે કે આજે તો દૂધ નથી પીધું ને? ત્યારે ઉપમન્યુ કહે છે કે ના, દૂધ નથી પીધું, માત્ર ધાવતા વાછરડાના મોંએ વળતા ફીણ ખાધા છે. ત્યારે ગુરુજી કહે છે કે ઉપમન્યુ, એ પણ આપણાથી ન લેવાય. સત્વ તો બધું તેમાં જ હોય છે, માટે કાલે પણ તું જ ગાયો સાથે જજે. વનમાં 5મો દિવસ. ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સૂવે અને ઘડીક મંત્ર બોલે. ઉપમન્યુ કંઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો. ત્યારે વિચારે છે કે આજે મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો છે, કારણ કે આજે ઉપમન્યુએ કશું પણ ખાધું નથી. બરાબર આમ વિચાર કરતા કરતા તે આગળ વધે છે તો એ સમયે આકડાના પાન દેખાય છે. ત્યાં ઉપમન્યુનું મન ડગવા લાગે છે. આખો દિવસ ભૂખ વેઠ્યા બાદ તેનાથી હવે રહેવાતું નથી, માટે તેને આકડાના પાન ખાઈને પોતાની ભૂખ શમાવવાનો પ્રયાસ કર્યો અને એ આકડાના પાન ખાવા લાગે છે. આકડાના પાન ખાવાના કારણે થોડી વાર પછી ઉપમન્યુની આંખો સામે અચાનક અંધકાર છવાઈ ગયો અને દેખાવાનું બંધ થઈ ગયું. માત્ર ગાયોની ખરીઓના અવાજની દિશામાં તે હવે ચાલવા લાગે છે. ચાલતા ચાલતા તે આમ તેમ ભટકતો એક મોટા ભાડિયા કૂવામાં જઈને પડે છે. એ તમે અહીંયા જોઈ શકો છો. આશ્રમમાં હોમ વેળા થઈ, એટલે કે હોમ કરવાનો સમય થઈ ગયો, પરંતુ ઉપમન્યુ ન આવ્યો. તેથી ધૌમ્ય ઋષિ કેટલાક શિષ્યોને લઈને ઉપમન્યુને શોધવા નીકળે છે. ગુરુજી કહે છે કે ઉપમન્યુ, બેટા ઉપમન્યુ. ત્યારે આ ભાડિયા કૂવામાંથી ઉપમન્યુ કહે છે, ગુરુજી ગુરુજી, હું તો અહીં છું ભાડિયા કૂવામાં. ગુરુ અને શિષ્ય કૂવા પાસે આવ્યા અને ગુરુ કહે છે કે ઉપમન્યુ, તું તે કેમ કરતા અંદર પડ્યો? ત્યારે ઉપમન્યુ કહે છે કે મારા વાકે ગુરુજી, હું અંધ થયો છું. આ કૂવાની અંદર પડ્યો છું, એમાં મારો જ વાંક છે. હું આંધળો થયો છું, એમાં પણ મારો જ વાંક છે. ત્યારે ગુરુજી કહે છે કે અરે રે રે રે, અંધ કેવી રીતે? તો તું કેવી રીતે આંધળો થયો? ત્યારે ઉપમન્યુ કહે છે કે હું જ મારી ભૂખ પર કાબુ ન મેળવી શક્યો, માટે આમ થયું છે. ઉપમન્યુએ જે બન્યું હતું તે કહ્યું અને ગુરુની ક્ષમા માંગી. ત્યારે ગુરુજી કહે છે કે વત્સ, મૂંઝાઈશ નહીં. તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારનું સ્મરણ કર, તેઓ તારી આંખો સાજી કરશે. તો દેવોના ડાક્ટર અથવા તો દેવોના વૈદ્ય એ અશ્વિની કુમાર છે. આ અશ્વિની કુમારનું આ ઉપમન્યુ સ્મરણ કરે છે. ઉપમન્યુએ અશ્વિની કુમારનું સ્મરણ કર્યું. કુમારો તરત જ ઉપસ્થિત થયા. તેમને આંખો સાજી કરવા ઉપમન્યુને એક ઔષધિ આપતા કહ્યું કે આ ઔષધિ લેવાથી તું દેખતો થઈ જઈશ. ત્યારે ઉપમન્યુ કહે છે કે જોઈ શકાય તો ઠીક, ન તો કંઈ નહીં. ગુરુની આજ્ઞા વગર મોંમાં કંઈ જ નહીં મૂકવું. ગુરુ ધૌમ્યએ તરત જ આજ્ઞા આપી અને ઉપમન્યુએ ઔષધિ લીધી. થોડી વારમાં તેને બધું દેખાવા લાગે છે. ઉપમન્યુ કૂવામાંથી બહાર આવ્યો. ગુરુ શિષ્ય બંને ભેટ્યા. ગુરુએ ઉપમન્યુને વહાલથી કહ્યું, પુત્ર ઉપમન્યુ, આજે તને અંતિમ દીક્ષા મળી. અને ઉપમન્યુ દીક્ષિત થયો. આગળ આપણે વાત કરીએ શ્લોકોની. તો અહીંયા શ્લોક આપેલો છે કે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ અભ્યાસેન તુકાંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. એનો ભાવાનુવાદ છે કે હે મહાબાહુ, મન ચંચળ છે,
તેને વશ કરવું મુશ્કેલ છે, એમાં સંશય નથી, એમાં શંકા નથી. પરંતુ હે અર્જુન, અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે. તેમાં શબ્દાર્થ છે મહાબાહો એટલે કે મોટી ભુજાવાળા, મન એટલે મન, ચલમ એટલે કે ચંચળ, દુર્નિગ્રહમ એટલે કે વશ કરવું મુશ્કેલ, અસંશયમ એટલે કે એમાં સંશય નથી, તું એટલે પરંતુ, કૌંતેય એટલે કે કુંતીના પુત્ર એટલે કે હે અર્જુન, અભ્યાસેન એટલે કે અભ્યાસ વડે, ચ એટલે અને, વૈરાગ્યેન તો વૈરાગ્ય વડે, ગૃહ્યતે એટલે કે તે વશ કરાય છે. બીજો શ્લોક હતો કે તાની સર્વાણી સંયમ્ય યુક્તમ આસિત મતપરઃ વસેહિ યસ્યેન્દ્રિયાની તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભાવાનુવાદ છે તે સઘળી ઇન્દ્રિયોને વશ કરીને ચિત્તને સ્થિર કરી પ્રભુ પરાયણ થા. કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. શબ્દાર્થ જોઈએ. તાની એટલે તે, સર્વાણી એટલે કે બધી ઇન્દ્રિયોને, સંયમ્ય એટલે કે વશ કરીને, યુક્ત એટલે કે ચિત્તને સ્થિર કરીને, મતપરઃ એટલે કે પ્રભુ પરાયણ, આસિત એટલે કે થા. હિ એટલે કેમ કે, ઇન્દ્રિયાની એટલે કે ઇન્દ્રિયો, યસ્ય એટલે જેની, વશ એટલે કે વશમાં હોય, તસ્ય એટલે તેની, પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ અને પ્રતિષ્ઠિતા એટલે કે સ્થિર થાય છે. ત્યારબાદ આગળનો જે શ્લોક છે એ તમે અહીંયા શ્લોક પણ નિહાળી શકો છો અને એનો ભાવાનુવાદ કે ભાઈ તે જ્ઞાનને દંડવત પ્રણામ દ્વારા, સેવા વડે તેમજ વિવિધ પ્રશ્નો દ્વારા જાણ. એટલે કે જ્ઞાનને જાણવાનું છે. તત્વને જાણનારા જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ આપશે. એટલે કે જે જ્ઞાનીઓ છે એ જ જ્ઞાનનો ઉપદેશ તને આપી શકશે. એ તમે જોઈ શકો છો. શબ્દાર્થ તત એટલે કે તે જ્ઞાનનો, પ્રણિપાતેન એટલે કે દંડવત પ્રણામ દ્વારા, સેવયા એટલે કે સેવા વડે, પરિપ્રશ્નેન એટલે કે વિવિધ પ્રશ્નો દ્વારા, વિદ્ધિ એટલે કે જાણ, તત્વદર્શીન એટલે કે તત્વને જાણનારા, જ્ઞાનીમ એટલે કે જ્ઞાનીઓ તે તને જ્ઞાનમ એટલે જ્ઞાનનો, ઉપદેશયંતી એટલે કે ઉપદેશ કરશે. ત્યારબાદ આગળનો જે શ્લોક છે એનો ભાવાનુવાદ જોઈએ તો કે મનુષ્ય વિવેકયુક્ત મન વડે જીવાત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. જીવાત્માને અજ્ઞાનથી અધોગતિમાં ન લઈ જવો જોઈએ. કેમ કે આ જ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો મિત્ર છે અને જ્ઞાન રહિત મન જ જીવાત્માનો શત્રુ છે. તો અહીંયા શબ્દાર્થ કે આત્મના એટલે વિવેકયુક્ત મન વડે, આત્માનમ એટલે કે જીવાત્માને, ઉદ્ધરેત એટલે કે ઉદ્ધાર કરવો જોઈએ, આત્માનમ એટલે કે જીવાત્માને, ન અવસાદયેત યાની કે અધોગતિમાં ન લઈ જવો જોઈએ. હિ એટલે કેમ કે, આત્મા એટલે કે જ્ઞાનયુક્ત મન, એવ એટલે જ આત્મન એટલે જીવાત્માનો, બંધુ એટલે કે મિત્ર છે, આત્મા એવ એટલે કે જ્ઞાન રહિત મન જ આત્મન એટલે કે જીવાત્માનો રીપુ યાની કે શત્રુ છે. પ્રવૃત્તિની અંદર પહેલી પ્રવૃત્તિ છે કે ભાઈ ઉપવાસ ક્યારે ક્યારે કરવામાં આવે છે તેની યાદી બનાવો અને તમે ક્યારે ઉપવાસ કરો છો તેની ચર્ચા મિત્રો સાથે કરવાની છે. એટલે કે ભાઈ ઉપવાસ છે એ ક્યારે ક્યારે કરવામાં આવે છે એની તમારે ચર્ચા કરવાની છે. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે કે નીચેના કામ કરી જુઓ અને તમને શું પરિણામ મળે તે નોંધવાનું છે. કે ભાઈ વાર્તા વાંચવી, ધારેલી જગ્યાએ દડો ફેંકવો, એક ચિત્ર દોરવું, એક કવિતા વાંચવી, 2 પથ્થરો ઘસવા અને દાખલો ગણવો. આ તમારે કામ કરવાના છે. ફરી પરિણામ શું મળે એ તમારે અહીંયા બાજુમાં નોંધવાનું છે. ત્રીજું છે કે રોજ 30 મિનિટ શાળામાં કરવામાં આવતા યોગ, પ્રાણાયામ અને આસનો ઘરના સભ્યો સાથે તમારે કરવાના છે. પદ્માસનમાં બેસો, ઊંડો શ્વાસ લો, તે શ્વાસ તમે કેટલો સમય રોકી શકો તેની નોંધ કરો.
શ્વાસ રોકવાની ક્ષમતામાં આવેલા ફેરફાર વિશે મિત્રો સાથે ચર્ચા કરો. ગુરુ અને શિષ્યના આ પ્રકારના સંબંધો વિશેની અન્ય વાર્તાઓ પણ તમારે મેળવીને લખવાની છે. છઠ્ઠું છે કે ભાઈ ભૂખ લાગે ત્યારે શરીરને શું થાય, મનમાં કયા કયા વિચાર આવે એ તમારે વિચારીને લખવાનું છે. સાતમી પ્રવૃત્તિ છે કે તમારા વડીલો કયા કયા વ્રત કે ઉપવાસ કરે છે. દરેક ઉપવાસ સરખા હોય કે જુદા જુદા તે તમારે લખવાનું છે. આઠમું છે કે તમને બહુ ભાવતી વાનગી તમારી સામે મૂકી હોય પણ તે દિવસે તમારે ઉપવાસ હોય તો તમે શું કરો છો, આ પોતાના વિચાર વર્ગમાં વ્યક્ત કરવાના છે. નવમાની અંદર જોઈએ તો એકાદશી, એકાસના, 28 રોજા આવા ઉપવાસ ક્યારે અને કેમ રાખવામાં આવે છે તેની વિગત તમારા વડીલો પાસેથી જાણો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7, 8ની અંદર નવા સત્રની અંદર જે નવું પુસ્તક આપણે ભણવાનું છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 અને એની અંદર પાઠ 2 અંતિમ દીક્ષાનું સંપૂર્ણ આપણે સોલ્યુશન સમજ સાથે મેળવ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ધોરણ 6, 7, 8ના તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ. આભાર.